તો હેલો મિત્રો, નમસ્કાર. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે એક ભાઈનો ફોન આવ્યો હતો, તો એમના તબેલે પહોંચી ગયા છે. એમને એક ભેંસ વેચવાની હતી, તો આપણે અમને કોન્ટેક કર્યો હતો, બોલાવ્યા હતા. તો આપણે પહેલા ભાઈ કુદેર આવીએ ને, તો આપણે એને માહિતી લે કે જે રીતની ભેંસ છે ને બધું. હા, જો 50 વર્ષની ઉંમર હોવા છતાં પણ આટલી એનર્જી તમે જોઈ શકો. હા, આ બગજી કાકાના ભાજીયાની આટલી એનર્જી, કપાસ બપા આમ રેડી બેરી આમ જબર આમ મહેનત કરે બગજી કાકો અમારા. હા, પેલા ચંદુજી. તો હેડો આપણે ભેંસનો વિડીયો જે બનાવવાનો છે એના માટે આપણે અહીંયા આવ્યા છીએ. જે સામે ભેંસ છે, ખાલી ભેંસને લગી કરેલા. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક ભેંસ વેચવાની છે. જે માલિક સાથે આપણે વાતચીત કરીએ કે ભેંસને આગલા વેતરમાં કેટલું દૂધ હતું અને અત્યારે કયું વેતર છે, કેટલી વિયાબાની વાર છે, ટોટલ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે જે માલિક છે ભેંસના, તેમની પાસેથી તેમનો પૂરો પરિચય લઈએ, જેથી કરીને કોઈ ખેડૂતને ભેંસ ખરીદી હોય અને કઈ જગ્યાએ જોવા મળશે. તો સૌથી પહેલા આપણે તમારું પૂરું નામ જણાવો. ચૌધરી નાગજીભાઈ વીરાભાઈ, ગામ દુનાવાડા. મારો મોબાઈલ નંબર છે 9974555947. હવે આપણે આ ભેંસ તમારે વેચવાની છે, બરાબર? તો આ ભેંસની પૂરી ડિટેલ જણાવો. કયું વેતર છે સૌથી પહેલા? બીજું વેતર. બરાબર છે. આ સાલ બીજું વેતર વિયાબાની છે. તો વિયાબાની કેટલો ટાઈમ બાકી છે? 15-20 દિવસની વાત છે. 15-20 દિવસની કાચી છે. તો આગલા વેતર તમે આ ભેંસનું કેટલું દૂધ દોયું હતું? 4 લીટર. એક ટાઈમનું 4 લીટર. 4 લીટર. તો ખેડૂત મિત્રો, આ ભેંસની આપણે વાત કરીએ તો બીજી વાર વિયાબાની છે. આખા દિવસની વાત કરીએ તો આખા દિવસનું 8 લીટર 8 થી 9 લીટર જેટલું દૂધ કાઢશે, જે આપણે ખેડૂતના જણાવ્યા અનુસાર, બરાબર? તો કોઈ ખેડૂતને આ ભેંસ ગમે, પસંદ આવે અને લેવા ઈચ્છુક હોય તો તમે આની અંદાજિત કિંમત કેટલી રાખશો? અમે હાલ અંદાજે 75,000 રૂપિયા કરો. બરાબર. તો પાછું થાય પછી થોડું આખો પાછું થશે. તો ખેડૂતના જણાવ્યા અનુસાર આ ભેંસની કિંમત હાલ 75,000 રૂપિયા રાખેલી છે. જ્યારે ખેડૂત અહીંયા આવશે, તેમને ભેંસ આ પસંદ આવશે તો બેઠક કરીશું, તો થોડું 2,000 રૂપિયા અંદાજિત થોડું આખા પાછું થશે. રેડી? તો થોડી બીજી ડિટેલ આલો ભેંસની, તેના ગુણ, બીજું ત્રીજું જે કેવું હોય કે એનો મતલબ ગુણ તો જો ભેંસ જુઓ, 4 લીટર ઉપર દૂધ કાઢશે. એનું માનું દૂધ 6 લીટર હતું, બરોબર. અને આ ભાઈની ભેંસ છે, એ ભાઈને ઓછી ખબર પડે. ભાઈની ઠાકોર એ ભેંસ હોય એની છે. તો આપણે જે બાલોજી ઠાકોર છે તેમની પાસેથી એની ભેંસ. તમારી ભેંસ છે હારી? હા, અમારી ભેંસ છે. તો શું ભેંસની ખાસિયત શું હોય એની માં? ભેંસ દોવામાં ગરીબ. હા, રેડી. બીજું વેતર છે. બીજું વેતર, બરાબર છે. અને બૈરું દોવા કે ગમે તે દોવાય. ગમે દોવાય. બે બાદ બેસીને બે બાદ દોવાય તો શું? પહેલી મોજ મોટી થયેલી છે. રેડી? 4 કમ્પ્લીટ. તો આપણે ખેડૂતના જણાવ્યા અનુસાર ભેંસ એકદમ ગરીબ, શાંત સ્વભાવની, આખા દિવસનું 8 થી 9 લીટર જેટલું દૂધ. ખેડૂતના જણાવ્યા અનુસાર તમે પહેલિયાતમાં એટલું હતું, બીજા વેતરમાં ગમે એટલું. હા, આપણે પહેલા વેતરની વાત છે. અત્યારે જયારે વિયા છે ત્યારે જયારે પહેલિયાત હોય એનાથી 1 લીટર 2 લીટર બીજા વેતરમાં દૂધ વધારે કાઢે, એવી ગણતરી આપણે બધાની હોય અને તેવું હોય છે. તો કોઈ ખેડૂત મિત્રોને જો આ ભેંસ લેવી હોય તો તમે લઈ શકો છો. કોન્ટેક્ટ નંબર, આપણે ગામનું નામ છે દુનાવાડા, તાલુકો હારી, જિલ્લો પાટણ, અને મોબાઈલ નંબર એકવાર બોલી જો. 9974555947. બરાબર છે. આ એડ્રેસ થોડું આપણે બોરનું હાલ દો. તારણોદની વાટ. હા, દુનાવાડા થી તારણોદ જતો રોડ છે, અને રોડ ટચ આપણે તબેલો આવેલો છે. તમે કોઈને પૂછો તો તમને બતાવી દેશે. ચૌધરી નાગજીભાઈ વીરાભાઈ તેમનું નામ છે. તો ખેડૂત મિત્રો, ભેંસ એક સારી ને તમારા બજેટમાં આવી જાય તેવી ભેંસ છે. અહીંયા બેઠક કરીશું એટલે થોડું ખેડૂત સમજશે એવું એમના જણાવ્યો અનુસાર. બીજું અમારો કોન્ટેક્ટ નંબર ગરીબ છે, આટલા બધા ઉભા તો જુઓ. અમારો કોન્ટેક્ટ નંબર મિત્રો તમને નીચે આપેલો છે. એ કોન્ટેક્ટ નંબર પર ફોન કરવો અને રૂબરૂ ભેંસને જોઈને તમારે કમ્પ્લીટ, જો વીઆઈ પછી લઈ જવી હોય તો પણ ભલે, ને વીઆઈ પહેલા લઈ જવી તો પણ ભલે. જોઈને લઈ જવી હોય તો કોઈ ખેડૂતને એવું ના રહે કે મને શેત રહ્યા કે એવી રીતનું. તો તમે આજે જોઈએ, વિશ્વાસુ ભેંસ છે, ઘરની ભેંસ છે, ભાઈની જાતે ઉછેરેલી છે.
અને તોય ચારે ને ચાર તમે ઓસળે કમ્પ્લીટ છે. હા. હાલ લઈ જાય તોય હોય કિંમતમાં તોય તો કિંમતમાં આપણે તમે આખા પાછું એ વ્યક્તિ કરશે તો તમે રૂબરૂ એમની મુલાકાત લેજો અને તમને જે સામે દેખાય છે એવી રીતની ભેંસ છે બરોબર. તો બીજું તમે જાતે અહીંયા રૂબરૂ વાત કર્યું અને આવીને વાત કરી લેજો તમે જે હોય એમની સાથે બેસીને. થોડી આપણે ભેંસને એના વચન કેડાડવી હે? આવલાનો પ્રકાર છે એ આપણે બતાવી દઈએ. એક વચળથી બીજા વચળની ગેપ પણ સારી એવી છે. અત્યારે આપણે પાછળ બતાવીએ આકવી છે તો તમે જોઈ શકો. આકવી હે, થેરાપી હે, થોડો તમે જુઓ ભેંસ સારી. હા તમે જુઓ ભેંસને માલિક ફેરવી રહ્યા છે. ભેંસ સારી છે. આપણે વિડીયો એવા જ ગ્રાહકનો બનાવતા હોઈએ છીએ જે ઘરો હોય, કોઈ વેપારી લાઈનનું આપણું કામકાજ. બચો તો બને એટલો જલ્દી આપણે આ ભેંસનો વિડીયો તમે જોઈ અને જો પસંદ આવે તો ખેડૂતને ફોન કરી શકો છો. ઘણી બધી ટાઈમ એવું થતું હોય છે કે જે લોકો સબસ્ક્રાઇબ આપણી ચેનલને નથી કરી તે લોકો જ્યારે મહિનો 2 મહિના થાય ત્યારે ફોન આવતો હોય છે. એ લોકોને આપણે કહેવા માંગીશું કે તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે તો આ વિડીયો પહેલો તમારી જોડે આવશે અને તમને જોવા મળશે. તો બસ આટલું જ. જો ભેંસ તમને ગમી હોય તો આપણે કોન્ટેક્ટ જે તમને આપેલો છે તેની પર ફોન કરવો. લઈ લઈ માત